પારડીમાં ગેરેજનું સરનામું પૂછવાના બહાને મહિલાને રોકી કેટીએમ સવાર સ્નેચરો ચેન આંચકી ફરાર। ₹1,20,000ની ચેન ખેંચી પૂરપાટ ઝડપે બાઇક પર ભાગતા સ્નેચરો સીસીટીવીમાં થયા કેદ। પારડી શહેરના કુંભારવાડ વિસ્તારમાં ધોળે દિવસે ચેન સ્નેચિંગની ચોંકાવનારી ઘટના બનવા પામી છે। કુંભારવાડમાં રહેતા અને ઘરકામ કરતા 46 વર્ષીય મીનાક્ષીબેન વિનોદભાઈ પ્રજાપતિ ગત રોજ સવારે બજારમાં શાકભાજી લેવા માટે પગપાળા નીકળ્યા હતા। તે દરમિયાન વિવેક જ્વેલર્સ નજીક એક કાળા અને કેસરી કલરની કેટીએમ સ્પોર્ટ બાઇક પર બે અજાણ્યા શખ્સો તેમની નજીક આવ્યા હતા। બાઇક ચાલકે ગેરેજનું સરનામું પૂછવાને બહાને મહિલાને રોકી હતી, ત્યારે મીનાક્ષીબેને અહીં કોઈ મિકેનિક ન હોવાનું જણાવી હાઈવે તરફ જવાનું કહેતા જ શાતિર ગઠિયાએ બાઇક ટર્ન મારી હતી અને સેકન્ડોના ભાગમાં બાઇક પર પાછળ બેસેલા યુવકે મહિલાના ગળા પર તરાપ મારી આશરે 3 તોલા વજનની સોનાની ચેન કિંમત ₹1,20,000 બળજબરીપૂર્વક આંચકી લીધી હતી। સોનાની ચેન લૂંટીને બંને ગઠિયા પૂરપાટ ઝડપે બાઇક ભગાવી ભર બજારના રસ્તેથી ફરાર થઈ ગયા હતા। ઘટના બાદ બાઇક પર ભાગી રહેલા આ સ્નેચરો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। મારું નામ મીનાક્ષીબેન વિનોદભાઈ પ્રજાપતિ છે। હું સવારે 11 વાગે શાકભાજી લેવા માટે નીકળી હતી ઘરની બહાર। ઘરની બહાર નીકળતા થોડીક આગળ ગઈ, એક ભાઈએ મને બાઇક ઊભી રાખીને પૂછ્યું કે બાઇક મેકેનિક અહીંયા છે? અને મેં કહું અહીંયા નથી, તમારે બહાર જવા પડશે। ભાઈએ ટર્ન માર્યો અને મારી ટર્ન મારીને પાછળના ભાઈ ઉતરીને મારી ચેન જ ખેંચવા માંડી। ગુજરાતી જ હતા, બે ભાઈ ગુજરાતી હતા, શુદ્ધ ગુજરાતી બોલતા હતા, આપણા જેવા નોર્મલ। એ લોકોની કામ ચાલુ છે, તપાસ ફૂટેજ મેળવી છે। હા, એ સીધા બજાર તરફ જ નીકળી ગયા। ઘટના બની તેમાં બૂમાબૂમ કરવા માંડી, એટલે ત્યાંના આજુબાજુથી દોડી આવ્યા અને મને એ લોકો આશ્વાસન આપ્યું। મહિલા લોકો એટલી સાવચેતી રાખી કે બહાર નીકળો ત્યારે જરાક વ્યવસ્થિત એ કરીને નીકળો કે બનાવ બની નહીં શકે। આશા રાખું કે એ લોકો મને મારી વસ્તુ મેળવી આપશે।